નમસ્તે. આજે આપણે જોઈશું રેક એન્ડ પિનિયન ગિયર. આ ગિયર સિસ્ટમમાં એક ગોળાકાર ગિયર અને એક સપાટ દાંતાવાળી પટ્ટી હોય છે. તેનો મુખ્ય હેતુ પરિભ્રમણ ગતિને રેખીય ગતિમાં અથવા તેનાથી વિપરીત રૂપાંતરિત કરવામાં થાય છે. હવે કાર્યપદ્ધતિ જોઈશું. જ્યારે પિનિયન ફરે છે ત્યારે તેના દાંતા રેકના સાથે જોડાય છે અને રેકની સીધી રેખામાં આગળ ધકેલે છે. તેનો ઉપયોગ કાર સ્ટેપિંગ સિસ્ટમમાં તેના બાહ્ય ઉપયોગો સાથે, જ્યારે સ્ટેપિંગ વ્હીલ્સ પરિભ્રમણ કારના વ્હીલ્સની બાજુની ગતિમાં ફેરે છે, ત્યારે તેનો ઉપયોગ રેલવેના એન્જિનમાં બ્રેક્સ નિયંત્રણ કરવા અને સીધી લિફ્ટમાં પણ થાય છે.